એના ફળ જોયા હોય તો તમને ખબર પડે તાજગી શું છે. બરોબર ને? દ્રાક્ષ જુઓ, માર્કેટમાં જુઓ તો ખબર એનો ઘમઘમાટ આ સુગંધ આવે. ખબર પડે કે હરિકૃષ્ણ મહારાજ હજુ કૃપા કરે છે આપણા પેટ હારું. તમે કોઈ સુંદર સ્વચ્છ વ્યક્તિઓને જુઓ અને આમ શ્રીજી મહારાજ સંભાળી આવવા જેવું. કોઈ પણ સારી વસ્તુ આમ જુઓ ને, સારું ગાલીચો જુઓ, સારી શીખો જુઓ, વ્યક્તિ જોઈએ છે તો એવો ખ્યાલ આવે છે કે કેટલી સુંદર. એને બનાવ્યો, જેને બનાવ્યો છે એ કેવું સુંદર બનાવ્યું એ વિચારો છો. હું કહું છું થિંકિંગ પ્રોસેસ, જોવાની દ્રષ્ટિ, વિચારવાની એ આપણે ધીરે ધીરે બદલીશું તો મજા આવશે. સ્મરણ જોઈએ, આમાં મહિમા જોઈએ. મહિમા હશે તો સ્મરણ થશે. જેનો મહિમા છે એનું સ્મરણ થાય છે. જુઓ, થાય છે. પૈસાનો મહિમા હોય, નોકરીવાળાનું કેવું હોય કે મહિને એક વખત પગાર આવે પણ તો એ વચ્ચે 4 વાર પણ કે 4,000 પડી છે એટલે આટલો ઓછો આવશે અને હવે હિંમત કરીને 5મી પાડવાની નથી. કેટલો મહિમા